અને સમાચારની વાત સુરતમાંથી 50 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। પેડલર ઝમીર જંગલી સહિત કેટલાક વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। તો સુરત ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયાનું જે ડ્રગ્સ છે તેને ઝડપી પાડ્યું છે। 500 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે। ભાઠીના વિસ્તારમાં આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ સમગ્ર મામલે હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, ડ્રગ્સ સાથે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી। સુરત ક્રાઇમ બ્રાન્ચનું ગત મોડી રાત્રે સુધી આ ઓપરેશન ચાલ્યું હતું, જેમાં સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા ભાટેના ખાતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેના અંદર ડ્રગ્સ માફિયા તરીકે જાણીતો ઝમીર જંગલી છે તેના ઘરે આ રેડ કરવામાં આવી હતી। સાથે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં 500 ગ્રામથી વધુનો મેફડ્રોન ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે। સાથે ઝમીર જંગલી સહિત 5 લોકોને ડિટેન કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી માટે।